અમદાવાદના એરપોર્ટ પર હવાઈ સેવા પ્રભાવિત થઈ છે। ગઈકાલથી આજે સવારે 7 વાગ્યા સુધી અનેક ફ્લાઇટ અસરગ્રસ્ત થઈ છે। કુલ 23 ફ્લાઇટ કેન્સલ કરાઈ છે, જ્યારે કે 53 ફ્લાઇટ મોડી પડી રહી છે। અન્ય સ્થળેથી આવતી 12 અને અન્ય સ્થળે જઈ રહેલી 11 ફ્લાઇટ કેન્સલ કરાઈ છે। અગાઉ છેલ્લા 7 દિવસમાં 200થી વધુ ફ્લાઇટ થઈ હતી મોડી। ઓપરેશનલ અને ટેકનિકલ કારણસર ફ્લાઇટ સેવાને અસર પહોંચી હોવાની વિગતો છે। તો અમદાવાદ એરપોર્ટ પર અનેક મુસાફર રજડી પડ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। જે રીતે લગભગ 2-3 દિવસથી ખાસ તો આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી રહી છે। ઇન્ડિગો એરલાઇન્સની જે ફ્લાઇટ છે તેની જ મુખ્ય સમસ્યા સામે આવી રહી છે। કયા પ્રકારના કારણો દર્શાવાયા છે? બિલકુલથી દેશભરની હવાઈ સેવાઓ અત્યારે પ્રભાવિત છે અને તેમાં પણ ખાસ કરીને ઇન્ડિગો એરલાઇન્સ કંપની દ્વારા જે પણ હવાઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમાં કેટલાક કારણોસર જે હવાઈ સેવાઓ છે તે પ્રભાવિત થઈ છે। ખાસ કરીને દેશભરમાં આ પ્રકારની સમસ્યાઓ છે તેનો જે બાબતો છે તે સામે આવી રહી છે, તેના કારણે અનેક મુસાફરો છે તેને હેરાનગતિ ભોગવવાનો વારો છે તે આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ એ સૌથી વ્યસ્ત એરપોર્ટ છે અને અમદાવાદ એરપોર્ટ ઉપરની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી લઈને આજે સવારે 7 કલાક સુધી 23 ફ્લાઇટ રદ કરવાનો વારો આવ્યો છે, જ્યારે 53 ફ્લાઇટો છે તે પોતાના સમય કરતાં મોડી ચાલી રહી છે। એ ન્યૂનતમ સમય 30 મિનિટ અને મહત્તમ સમય 3 કલાક જેટલું લેટ છે તે ચાલી રહ્યું છે। ખાસ કરીને આ પ્રકારની સમસ્યાઓ દેશભરમાંથી જ્યારે સામે આવી રહી છે ત્યારે ડીજીસીએ તરફથી પણ જે એરલાઇન છે તેનો ખુલાસો છે તે માંગવામાં આવ્યો હતો। એરલાઇન તરફથી પણ એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે જુદા જુદા કારણોસર આ જે તકલીફ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે, જેનું સમાધાન 48 કલાક સુધીમાં આવી જશે। ઓપરેશનલ કારણો, ટેકનિકલ કારણો, આ ઉપરાંત તાજેતરમાં થયેલા કેટલાક નિયમોમાં ફેરફાર, આ તમામ સમસ્યાઓનું જે મુખ્ય કારણ છે તે સામે આવી રહ્યું છે। ત્યારે આ તમામ બાબતો વચ્ચે ડીજીસીએ તરફથી પણ એક સ્ટેટમેન્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1200થી વધારે ફ્લાઇટ દેશભરમાં રદ થઈ હોય તે પ્રકારની માહિતી તેમને મળી છે। ત્યારે તેમના દ્વારા પણ જે ઇન્ડિગો એરલાઇન્સ છે તેમને પોતાના ઓપરેશન્સમાં સુધારો કરવા માટે કહેવામાં આવ્યું છે। મુખ્ય કારણ એ છે કે જે મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે। જો તેઓ એરપોર્ટ પર લાંબા સમય સુધી રોકાણ કરવાનો વારો આવે છે તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ અને સુરત એરપોર્ટના દ્રશ્યો પણ જે પ્રકારે સામે આવ્યા હતા, મુસાફરો છે તે ક્યાંક ને ક્યાંક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું હતું, હાલાકીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે ક્યાંક ને ક્યાંક એરલાઇન સ્ટાફ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ થતું હોય તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે અત્યંત વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ખડકલો થયો હોય તેવી પણ જે વિગતો છે તે સામે આવી રહી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો હજુ પણ ફ્લાઇટ સેવા પૂર્વવત થઈ શકી નથી। કેટલીક ફ્લાઇટ આજે સવારે પણ કેન્સલ કરવાની ફરજ પડી છે। દેશભરની હવાઈ સેવા પ્રભાવિત થયા બાદ ડીજીસીએનો પણ આવ્યો છે ખુલાસો। દેશભરમાં ઇન્ડિગોની 1232 ફ્લાઇટ કેન્સલ કરી છે। મુસાફરને થઈ રહેલી મુશ્કેલીઓ વિશે દુઃખ પ્રગટ કર્યું છે ડીજીસીએ દ્વારા। એરલાઇન્સ કંપનીઓને યોગ્ય તકેદારી લેવાની પણ સૂચના ડીજીસીએ દ્વારા આપવામાં આવી છે। હવાઈ સેવાને થઈ રહેલી અસરના પગલે એરલાઇન કંપનીનો ખુલાસો પણ સામે આવ્યો છે। ફ્લાઇટ ઓપરેશનમાં તકલીફ થઈ રહી હોવાનો એરલાઇન કંપનીએ સ્વીકાર પણ કર્યો છે। કેટલાક નિયમોમાં ફેરફાર, ટેકનોલોજી પરિવર્તનની ફ્લાઇટ પર અસર વર્તાઈ રહી છે। 48 કલાકમાં તમામ ખામીઓ દૂર કરવાનો પણ એરલાઇન્સ દ્વારા દિલાસો આપવામાં આવ્યો છે। બીજી બાજુ વડોદરા શહેરમાં પણ ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ કેન્સલ કરાઈ છે। આજે વડોદરાની વધુ 4 ફ્લાઇટ કેન્સલ કરાઈ છે। મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ કેન્સલ કરવી પડી છે। એરપોર્ટ પર મુસાફરો રીતસર રજડી રહ્યા છે। છેલ્લા 9 દિવસમાં વડોદરાની 11 ફ્લાઇટ કેન્સલ થઈ છે। ફ્લાઇટ કેન્સલ થવા પાછળ ઓપરેશનલ કારણ જણાવાઈ રહ્યું છે।